કોંગ્રેસ જે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મોં સંતાડો મોં બચાવો અભિયાન ચલાવશે. કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી. ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે. એમાંય પણ મોટા ભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે. એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે?